નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વનિતા ઠુમ્મર આજે તમને ધોરણ 10 ચેપ્ટર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન તે ચેપ્ટર વિશે વાત કરવાની છું. સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ નેચરલ રિસોર્સિસ. હવે આપણા જેટલા નેચરલ રિસોર્સિસ છે એટલે કે કુદરતી સ્ત્રોતો જે છે, પાણી છે, જંગલો છે વગેરેનું આપણે રક્ષણ કઈ રીતે કરી શકીએ કે જે આપણને મળે છે. કોલસો છે, પેટ્રોલિયમ છે, તે દરેક વસ્તુ આપણને કઈ રીતે મળે છે તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ. તો કુદરત સાથે આપણે દરેક લોકો લયમાં જીવીએ છીએ. એટલે કે આપણી જે ભારતની સંસ્કૃતિ આપણને જે શીખવવામાં આવ્યું છે કે આપણી પ્રવૃત્તિઓ, કલા, ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ વગેરે સાથે આપણું જીવન વણાઈ ગયેલું છે. સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન પણ આપણને આપવામાં આવેલું છે. જે સંસ્કૃતની એક કણિકા વૈસુધવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે તે ભાવના સાથે જોડાયેલું છે. આ કણિકા પ્રાચીન ભારતીય ગ્રંથ અથર્વવેદના એક ભાગ મહાઉપનિષદમાંથી લેવાઈ હોય તેવું માનવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે ભૂમિ, હવા તેમજ પાણીના વિશે અભ્યાસ કર્યો અને તેમનું કઈ રીતે ચક્રીયકરણ થાય છે તે જોયું. એટલે કે આપણે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર તેના વિશે આપણે જોયું કે વાતાવરણમાંથી કઈ રીતે જે નાઇટ્રોજન વાયુ છે તે ભૂમિની અંદર સ્થાપન થાય છે ને ફરી પાછું સજીવ સુધી કઈ રીતે પહોંચે છે અને ફરી પાછું સજીવમાંથી તે માનવને કઈ રીતે મળે છે તે આપણે જોયું. તો માનવીય પ્રવૃત્તિઓથી આ સ્ત્રોતોનું પ્રદૂષણ થાય છે. જેમ પહેલાંના સમયની અંદર ટેકનોલોજીનો ઓછો વિકાસ થયો હતો તો પ્રદૂષણનું પ્રમાણ ઓછું હતું. હવે જેમ જેમ ટેકનોલોજી આવતી જાય છે તેમ તેમ પ્રદૂષણનું પ્રમાણ પણ વધતું જાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એવું જોઈશું કે કેટલાક સ્ત્રોતો વિશે એવું જાણીશું કે તેમનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. શક્ય છે કે આપણે વિચારીએ કે આપણે આપણા આ સ્ત્રોતોનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે જેથી સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે અને આપણે આપણા પર્યાવરણનું રક્ષણ પણ કરી શકીએ. આપણે જંગલ, વન્યજીવન, પાણી, કોલસા અને પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરવાના છીએ. તો આપણે ઘણીવાર પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ. આ મોટાભાગની વૈશ્વિક સમસ્યાઓ છે અને તેમનું સમાધાન કરવામાં પણ આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ. તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ નિયંત્રણ પણ છે અને આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદાઓ છે. અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે એપ્રિલ અને મે મંથની અંદર જ્યારે સંપૂર્ણ ભારતની અંદર તેમજ વિશ્વના ઘણા દેશોની અંદર લોકડાઉન ચાલી રહ્યું હતું તો વિડીયો પણ ઘણા બધા વાયરલ થયા હતા અને એવું પણ સૂચવવામાં આવતું કે ટ્રેન, બધા વાહનો એ બંધ થવાને કારણે પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે અને ઘણા પ્રાણીઓ જે આપણને ક્યારેય જોવા મળતા ન હતા તે રસ્તા પર પણ હવે નીકળવા લાગ્યા છીએ અને તેના કારણે આ બધી જેમ ટ્રેનો, વાહનો બધા બંધ થયા તો પ્રદૂષણનું પ્રમાણ ઓછું થયું હતું. તો આપણે જેમ સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરીએ છીએ તેનાથી કઈ કઈ સમસ્યાઓ થાય છે તો તેમાંનું એક અહીંયા ઉદાહરણ છે કે જ્યારે જાગૃતિ વધે ત્યારે કોઈને કોઈ પગલાં પણ લઈ શકાય છે. તો ગંગા સફાઈ યોજના વિશે તો આપણે સાંભળ્યું જ હશે. તો કરોડોની આ યોજના લગભગ 1985માં
એટલા માટે શરૂ કરાઈ હતી કારણ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. કોલિફોર્મ જીવાણુનો એક વર્ગ છે, કોલિફોર્મ બેક્ટેરિયા છે, જે માનવના આંતરડામાંથી મળી આવે છે અને પાણીમાં તેમની હાજરી રોગજન્ય જીવાણુ એટલે કે સૂક્ષ્મ જીવાણુ જે પ્રદૂષણ દર્શાવે છે. તો તમને અહીંયા એક ગ્રાફ બતાવે છે કે શરૂઆતમાં આજે ગંગા નદીમાં કોલિફોર્મનું કુલ સંખ્યાનું સ્તર તો 2000 તમને રેડ લાઇન જે છે તે 2007 માટેનું દર્શાવે છે અને 2011માં તેમનું સ્તર કેટલું થયું છે તે બતાવે છે. અને અહીંયા તમને 10, 100, 1000 જે આપે છે તે મહત્તમ સંભવિત સંખ્યા છે કોલિફોર્મ બેક્ટેરિયાનું, કે કોલિફોર્મ બેક્ટેરિયા કેટલા પાણીની અંદર જોવા મળેલા જે પ્રદૂષણ છે પાણીની અંદર. તો તમે જોશો તો હવેની જે બ્લુ લાઇન જે છે તે મહત્તમ વધારે દર્શાવે છે. 2007માં તે સ્તર ઓછું હતું, જ્યારે 2011માં તેમનું સ્તર વધી ગયું છે. તો આ કારણે આપણે જોઈએ તો 2007થી આ યોજના તો ઘણા સમય પહેલાં ચાલુ થઈ ગયેલી, છતાં પણ બેક્ટેરિયાનું પ્રમાણ જે છે તે વધારે છે કારણ કે લોકો તેમની અંદર નાય છે, ગમે તે તેમની અંદર કચરો ફેંકે છે, તેના કારણે ગંગા નદી પ્રદૂષિત થઈ રહી છે. હવે ગંગાનું પ્રદૂષણની વાત કરીએ તો ગંગા નદી હિમાલયમાં આવેલા પોતાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી બંગાળની ખાડીમાં ગંગા સાગર સુધી 2500 કિલોમીટર સુધીની યાત્રા કરે છે. તમને અહીંયા એક પ્રશ્ન પૂછાશે કે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે, તો શું આવશે? ગંગોત્રી. હવે તેના કિનારે આવેલ ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના સૌથી પણ વધારે શહેરો તેને એક નાળામાં ફેરવી નાખે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉપચાર ક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો બહુ મોટો જથ્થો ગંગા નદીમાં વહાવી દેવામાં આવે છે. તેના સિવાય માનવની અન્ય પ્રવૃત્તિ જેવી કે સ્નાન કરવું, મેં તમને અગાઉ વાત કરી તે, કપડાં ધોવા, મૃત વ્યક્તિઓની રાખ તેમજ શબને વહેવડાવવા, આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ઉત્સર્જન ગંગાના પ્રદૂષણના સ્તરમાં એટલો બધો વધારો કરે છે કે તેના વિષારીકરણને લઈને પાણીમાં માછલીઓ મરવા માંડે છે. આ પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે, જેથી કરીને માછલીઓ મરવા માંડે છે. જો 2014માં કેન્દ્ર સરકારના નેજા હેઠળ મુખ્ય કાર્યક્રમ તરીકે નમામિ ગંગે યોજનાને માન્યતા આપવામાં આવી. આ યોજના ગંગા નદીના પ્રદૂષણને રોકવા તથા તેના નવીનીકરણ કરવાના મુખ્ય 2 હેતુસર અમલમાં મૂકવામાં આવી છે. ઓક્ટોબર 2016માં ગંગાના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની સ્થાપના પણ થઈ છે. તો આ આપણા પણ પ્રદૂષણને કઈ રીતે કંટ્રોલમાં કરી શકે તેના નિયમો છે અને આપણી જે સરકાર છે, ગવર્મેન્ટ જે છે તે જુદા જુદા આવી રીતે કાર્યક્રમો પણ યોજતી હોય છે. તો તમે કઈ રીતે જાણી શકશો કે પ્રદૂષક કયા પ્રકારનું છે અને તે કઈ રીતે આપણને નુકસાન કરે છે? તો કેટલાક પરિબળો કે કારકોને ઉપયોગ કરીને જરૂરી પાણીની ગુણવત્તાની જાળવણી કે પ્રદૂષણની માત્રાનું માપન કરવામાં આવે છે. કેટલાક પ્રદૂષક જે છે, જે પ્રદૂષણ ફેલાવે છે તેમને પ્રદૂષકો કહેવાય. તો કેટલાક પ્રદૂષક ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે છે. તેના માપન માટે આપણે અત્યંત વ્યવહારુ ઉપકરણોની જરૂરિયાત હોય છે. તે આપણે pH માપીને આપણે જોઈ શકીએ. તો pH વિશે જે છે તે તમે ચેપ્ટર 2ની અંદર ભણી ગયા છો. ઓકે, કે 7થી ઓછી pH હોય તો તેમને એસિડિક કહેવાય, 7 હોય તો તે ન્યુટ્રલ કહેવાય, તટસ્થ pH, અને 7થી વધારે હોય તો બેઝિક pH કહેવાય. તો અહીંયા તમને એક પ્રવૃત્તિ પણ આપવામાં આવેલી છે કે તમે જુદા જુદા ઘરમાં આવતા પાણીની pH જાણો અને આસપાસના નદી, તળાવ, સરોવર, ઝરણા છે તેમની pH પણ તમે જાણી શકો છો અને એ pHના આધારે
તે પાણી પ્રદૂષિત છે કે નહીં તેની ચકાસણી પણ આપણે કરી શકીએ છીએ. હવે ત્યારબાદનો એક મિત્રો મહત્ત્વનો પ્રશ્ન આવે છે કે પર્યાવરણને બચાવવા માટે આપણે 5 R જે છે ઓકે તેના વિશે આપણે જોવાનું છે. તો પહેલો R જે છે આ પરીક્ષામાં તમને 3 માર્ક્સ અથવા 4 માર્ક્સની અંદર કોઈ પણ 3 અથવા તો કોઈ પણ 4 પર્યાવરણને બચાવવા માટેના 5 R જે છે તેમાંથી કોઈ પણ 3 યા તો તમને 4 પૂછાઈ શકે. તો પહેલું જે છે તે છે રિફ્યુઝ, ના પાડવું. બીજું જે છે તે છે રિડ્યુસ એટલે તેમનો ઓછો ઉપયોગ કરીએ. રીયુઝ ફરી પાછું ઉપયોગમાં લેવાનું. અને રીપર્પઝ તો હેતુફર કરવો, એટલે કે જે વસ્તુ છે તેને આપણે કંઈક બીજા હેતુથી જે એક વખત એક હેતુ માટે ઉપયોગમાં લઈ લીધી તો ફરી પાછું એને કોઈ બીજા પર્પઝ માટે આપણે ઉપયોગ કરીએ. અને રિસાયકલ પુનઃચક્રીયકરણ. તો પહેલું જોઈએ રિફ્યુઝ, ના પાડવું. તો રિફ્યુઝનો અર્થ એ છે કે તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો તમારે તેમને ના પાડવાની. તમને તથા પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડો. એકવાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ ના પાડો. બને તેટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, કારણ કે પ્લાસ્ટિક જે છે તે જમીનની અંદર જ્યારે દટાય છે તો તે જમીનની અંદર સરળતાથી તેમનું વિઘટન થતું નથી. એટલે આપણે જરૂર ન હોય તેવી વસ્તુનો આપણે ઉપયોગ ન કરવો. પાછળ આવશે તમને હું ત્યારે કહીશ કે કઈ રીતે આપણે આ રીતે કચરો જે છે નકામું વસ્તુ જે છે તેમની આપણે વ્યવસ્થાપન કઈ રીતે કરી શકીએ તો એ ત્યારે આપણે જોઈશું. પણ અત્યારે આપણે કોઈ શાકભાજીની દુકાને જઈએ તો આપણે ઘરેથી જ કોઈ બેગ લઈને જવાનું કે જેથી કરીને આપણે ત્યાંથી કોઈ પ્લાસ્ટિકની બેગની આપણને જરૂર ન પડે. ઓકે, પછી બોલપેન જે છે તમે યુઝ કરો છો તો એકવાર પેન યુઝ કરીને તમે એને ફેંકી દો છો. તો તમે તેમની અંદર રિફિલ પણ યુઝ કરી શકો કે જેથી કરીને તમારી પેન જે છે તે એકને એક જ રહે. તમારે જ્યારે પેન પૂરી થાય એટલે તમારે તેની અંદર નવી રિફિલ જ યુઝ કરવાની રહે. ઓકે, રિફિલ તેમનો અર્થ પણ એ થાય છે ફરી પાછું તેમને ભરો. ફિલ એટલે ભરો. ઓકે, રિફિલ એટલે ફરી પાછું તેમને તમે ભરો અને ઉપયોગમાં લઈ શકો. ત્યારબાદ આવે છે રિડ્યુસ. તો તેનો અર્થ એ થાય છે કે તમારે ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તમે વીજળીના પંખા તેમજ બલ્બની સ્વિચો બંધ કરીને વીજળી બચાવી શકો છો. તમે ટપકતા નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો. ખોરાકનો વ્યય ન થાય એ રીતે આપણે કોઈ પણ મેરેજમાં ગમે ત્યાં જઈએ, ઘરે પણ જમતા હોઈએ, જનરલી ઘરે આપણે કોઈ ખોરાકનો બગાડ થતો નથી આપણે જમવા બેસીએ ત્યારે, કારણ કે આપણે ભાવતી વસ્તુ જ આપણે જમતા હોઈએ છીએ. પણ મેરેજમાં જાઓ, કોઈ એવા પ્રસંગો પર જાઓ ત્યારે આપણે જે વસ્તુ ન ખાવી તે વસ્તુ આપણે લેવી ન જોઈએ. તો બીજી ઘણી બધી એવી બાબતો છે કે જેના વિશે તમે વિચારી શકો. ઓકે, તો જરૂર વગર લાઇટ પંખા ન વાપરવા જોઈએ. ઓકે, પછી આપણે કોઈ જગ્યા પર જવાનું હોય તો નજીકની જગ્યા હોય તો આપણે ત્યાં સાયકલ લઈને અથવા તો ચાલીને જઈએ, બાઇક લઈને ન જઈએ. હવેના સમયની અંદર તો છોકરાઓને બાઇક આવડે છે તો હવે સાયકલ કે ચાલવાનું તો બંધ જ થઈ ગયું છે. પણ તમે જો એ કરશો તો તમારી શારીરિક એક્ટિવિટી પણ જળવાઈ રહેશે. ત્યારબાદનું જે છે તે છે રીયુઝ, પુનઃ ઉપયોગિતા. તો આ પુનઃચક્રીય કરવા કરતાં પણ વધારે સાચો રસ્તો છે, કારણ કે પુનઃચક્રીયકરણમાં કેટલીક ઉર્જા તો વપરાય જ જાય છે. પુનઃ ઉપયોગની રીતમાં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો. પરબિડિયાને ફેંકી દેવાની જગ્યાએ તમે તેને ઉલટાવીને ફરીથી ઉપયોગ કરી શકો છો. વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબ્બા વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણાં ભરવા માટે થાય છે. ત્યારબાદ આપણે ખાલી થઈ ગયેલા જે કેન છે, પાણીના કેન છે, અથવા તો આપણે બેટરીની અંદર ડિસ્ટિલ વોટર ભરીએ છીએ તો તેમના કેન છે, અથવા આપણે બહારથી લિક્વિડ ખરીદીએ છીએ વાસણ સાફ કરવા માટે, કપડાં ધોવા માટે, તો એ જે પછી જે ડબ્બા જે વધે છે તેનો ઉપયોગ આપણે કોઈ ફૂલ છોડ વાવવા માટે પણ કરી શકીએ છીએ. તેને સારું એવું ડેકોરેશન કરીને
આપણે કોઈ નાની બોટલો હોય તો તેમની અંદર તેમને બહારથી સારું ડેકોરેશન કરીને આપણે કોઈ વસ્તુ તેમાં ભરી શકીએ છીએ. પેન માટેનું સ્ટેન્ડ બનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે તેમને આપણા જે ટૂથબ્રશ છે તે મૂકવાના જે ડબ્બા છે તે પણ બનાવી શકીએ છીએ. ઓકે, તો ઘણા બધા આવા ક્રિએટિવ આઈડિયાઝ છે. તમે કોઈ બોટલમાંથી તેમના ઢાંકણને ટાયર બનાવીને બોટલમાંથી ગાડી પણ બનાવી શકો છો. ત્યારબાદ ઝબલા જે છે, નાના નાના પ્લાસ્ટિકની જે બેગો છે તેમાંથી તમે કોઈ સારી એવી ફૂલદાની પણ બનાવી શકો છો. તો આ પ્રવૃત્તિ તમારે પણ ઘરે કરવી જ જોઈએ કે હવે હું આ નકામી વસ્તુઓ જે છે તેમને હું ફરી પાછું કઈ રીતે ઉપયોગમાં લઈ શકું. ત્યારબાદનું જે છે તે છે રીપર્પઝ. તો આનો અર્થ એ થયો કે જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે એમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને તેનો બીજો કોઈ હેતુ માટે ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડને ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા માટે કરી શકાય. ઓકે, તો અહીંયા કોઈ કાચની વસ્તુ હોય, ઓકે, અથવા તો બીજી કોઈ વસ્તુ કે જેનો આપણે જે પર્પઝ માટે ઉપયોગ કરવો હતો પણ કોઈ કારણોસર તે નકામું થઈ ગઈ, તો એ વસ્તુને આપણે હવે ફરી પાછો શેમાં ઉપયોગ કરી શકીએ. તો તેમાં આપણે આ રીતે પક્ષીઓને ચણ નાખવા માટે અથવા તો નાના ફૂલછોડ ઉગાડવા માટે પણ તેમનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ તમને એક સ્ટ્રોની વાત કરું તો આપણે જે ઠંડા પીણા અથવા તો નાળિયેર પાણી પીએ ત્યારે જે સ્ટ્રો જે છે તે આપણે પી લે પછી એને ફેંકી દે. તો આવી ઘણી બધી સ્ટ્રોને ભેગી કરીને આપણે ઘણું બધું તેમાંથી ક્રિએટિવ બનાવી શકીએ. ઓકે, તો તમને બધા ક્રિએટિવ આઈડિયાઝ મળી પણ જાય છે અને તમે જાતે પણ વિચારી શકો છો કે હવે હું આમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકું. ત્યારબાદ છે રિસાયકલ. તો પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃચક્રીયકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવવી જોઈએ. પુનઃચક્રીયકરણ કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી અલગ એકઠો રાખવો જોઈએ. તમે જોતા હશો કે આપણે ત્યાં એસએમસીના જે કચરાપેટીવાળા આવે છે, આપણે જ્યારે કચરો કચરાપેટીમાં નાખીએ છીએ ત્યારે તે લોકો ઝડપથી પ્લાસ્ટિકની બેગો જે છે તે બધાને શું કરે છે, અલગ કરે છે. કારણ કે પ્લાસ્ટિક જે છે તેને આપણે ફરી પાછું ગરમ કરીને તેને નવા આકારો આપી શકીએ છીએ. ઓકે, તો આ રીતે કાગળ જે છે તેનો પણ ફરી પાછો આપણે કાગળનો માવો જે છે બધા કાગળને ભેગા કરીને કાગળનો માવો એકઠો કરીને એમાંથી ફરી પાછા આપણે લખવા માટેના કાગળ બનાવી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ ધાતુ જે છે જુદી જુદી ધાતુને જુદા જુદા તાપમાને ગરમ કરીને ફરી પાછું તેને ઉપયોગમાં લઈ શકાય છે. એટલે આપણે જે નકામી વસ્તુ ભંગારવાળાની દુકાને આપીએ છીએ તો ત્યાંથી આવી જ રીતે જે વસ્તુ બનાવતી હોય તેવી ફેક્ટરીના લોકો ત્યાં આવે છે અને આ બધો જ રો મટીરિયલ કહેવાય એ ત્યાં લઈ જાય છે ને ફરી પાછું તેમનું પુનઃચક્રીયકરણ કરે છે. તો આપણે પર્યાવરણ સંબંધી પણ નિર્ણય લેવો જોઈએ. આપણે આપણા લેવલ પર આપણા ઘરમાં જે કંઈ બી વસ્તુ હોય તેનું આપણે આ રીતે રિસાયકલ છે, રીપર્પઝ છે, 5Rનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે એ પણ જાણવાની આવશ્યકતા છે કે આપણી પસંદગીથી પર્યાવરણ પર શું અસર પડી શકે છે. આ અસર જે છે તે તાત્કાલિક એટલે કે તરત જ થાય અથવા તો લાંબા સમય પછી પણ થાય, એ ગમે ત્યારે હોઈ શકે. સુપોષિત વિકાસની સંકલ્પના મનુષ્યની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા તેમજ વિકાસને પ્રોત્સાહિત તો કરે જ છે. સાથે સાથે ભાવિ પેઢી માટે સ્ત્રોતોનું સંરક્ષણ પણ કરે છે. તો ભાવિ પેઢી માટે પણ સ્ત્રોતોની જાળવણી કરવી ખૂબ જ જરૂરિયાત છે. જો અત્યારે આપણે વૃક્ષો છે તેમનું જતન નહીં કરીશું, આપણી આસપાસ વૃક્ષો નહીં ઉગાડીશું તો દિન પ્રતિદિન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જશે અને ભાવિ પેઢી જે છે તેને ચોખ્ખી હવા મળશે નહીં, ફ્રેશ ઓક્સિજન મળશે નહીં. તો અત્યારે જેમ આપણે
કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરીએ છીએ, તેમ ત્યારે આપણને ચોખ્ખી હવા માટે આપણે ઓક્સિજનના બોટલો લઈને ફરવા પડતા હશે. એવો પણ સમય આવશે. ઓકે, તો વૃક્ષોને જતન પણ આપણે કરવું જોઈએ, કારણ કે એ જ આપણને શું આપે છે? ફ્રેશ હવા આપે છે, ઓક્સિજન આપે છે. તો આર્થિક વિકાસ પર્યાવરણના સંરક્ષણની સાથે સંબંધિત છે. આમ સુપોષિત વિકાસથી જીવનના બધા આયામમાં પરિવર્તન આવે છે. તે લોકો પોતાની ચારે તરફની આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પ્રત્યે પોતાના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવે અને પ્રત્યેક વ્યક્તિ પ્રકૃતિના સ્ત્રોતોનો વર્તમાન ઉપયોગમાં પરિવર્તન માટેની તૈયારી લાવે તેના પર નિર્ભર છે. હવે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે તેની વાત કરીએ તો માત્ર રોડ કે રસ્તાઓ તેમજ ઇમારતો જ નહીં, પરંતુ તે બધી વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાઓ, ફર્નિચર, ઓજારો અને વાહનો વગેરે આપણને પૃથ્વી પર આવેલા કે પ્રાપ્ત સ્ત્રોતોમાંથી મળે છે. આપણે માત્ર એક જ સ્ત્રોત પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરવાનો હોય છે, તે છે ઉર્જા, જે આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. વળી આપણે ઉપયોગ કરીએ તે પહેલાં આ ઉર્જા પૃથ્વી પરના સજીવો અને વિવિધ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તો આપણે આપણા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગની કેમ જરૂર છે? જેટલા પણ ઉર્જા સ્ત્રોતો છે તેનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તમને ખબર છે કે 2 પ્રકારના ઉર્જા સ્ત્રોતો છે, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જે છે, જેમની અંદર આવશે સૂર્ય છે, ઓકે, પાણી છે કે જે આપણને ફરી પાછા પ્રાપ્ત થવાના છે, હવા છે. અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે તમે એક વખત તેમને વાપરી લેશો, ત્યારબાદ તમને ફરી પાછા ઉપયોગમાં આવશે નહીં. તે પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે. માની લો કે તમે આ વર્ષે જે 50 લીટર પેટ્રોલ છે તેમનો ઉપયોગ કર્યો, તો એ પેટ્રોલ તમને ફરી પાછું આ વર્ષે અથવા તો પછીના વર્ષે તમને ફરી પાછું પ્રાપ્ત થવાનું નથી. તો કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો એવા છે કે જે તમને ફરી પાછા પ્રાપ્ત થવાના નથી. તમે જેટલો તેમનો ઉપયોગ કરશો એટલો તેમનો જથ્થામાં શું થશે? ઘટાડો થશે. તો એના માટે આપણે જરૂર બને એટલો જ આ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો. આપણે આપણા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગની કેમ જરૂર છે? તો હવે તમને સમજાય હશે, કારણ કે આ સ્ત્રોતો મર્યાદિત છે તથા સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારણાને કારણે આપણી જનસંખ્યા તીવ્ર ગતિથી વધારો થયો છે. આપણી આટલી બધી વસ્તીની સામે આપણા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જે છે તેની માંગ ખૂબ જ વધારે છે. અને પ્રાકૃતિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવો જોઈએ કે જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોત પ્રાપ્ત થતો રહે. બાકી તો આ વ્યવસ્થાપનમાં એ બાબતે પણ સુનિશ્ચિત કરવાની જરૂરી છે કે તેનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતેથી થવું જોઈએ, ન કે માત્ર મુઠ્ઠીભર ધનવાનો અને શક્તિશાળી લોકોને તેનો લાભ મળે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ધનવાન લોકો છે તેમને પ્રાપ્ત થતી હોય છે. તેના માટે કહે છે કે દરેક વર્ગોમાં સમાન રીતે વહેંચાયેલું હોવું જોઈએ. એક અન્ય બાબત પર પણ ધ્યાન આપવું જોઈએ જરૂરી છે કે આપણે આ સ્ત્રોતોનું શોષણ કરીએ ત્યારે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. આપણે ત્યારે પર્યાવરણનો કોઈ પણ પ્રકારનો વિચાર કરતા નથી. આપણે કોઈ બિલ્ડિંગ બનાવીએ તો આપણને કોઈ વૃક્ષ ત્યાં નડતું હોય તો આપણે એ વૃક્ષને કાપી નાખીએ છીએ. આપણે ત્યારે પર્યાવરણનો વિચાર કરતા નથી. ઉદાહરણ તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુનું નિષ્કર્ષણની સાથે સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આમ સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની પણ વ્યવસ્થા થવી જોઈએ.
ત્યારબાદ જોઈએ તો ઉપનિષદો અને સ્મૃતિ જેવા ભારતીય ગ્રંથોમાં જંગલોના ઉપયોગ અને વ્યવસ્થાપન વિશે પણ વર્ણનો આપેલા છે કે આપણે ઘણા હજુ પણ આપણે ત્યાં ભારતની સંસ્કૃતિની અંદર વૃક્ષો જે છે તેમની પૂજા કરવામાં આવે છે. તો અહીંયા તમને સંસ્કૃતના અથર્વવેદ જે છે તેમનું સંસ્કૃત લખાણનું તમને અહીંયા ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવેલું છે. જંગલોની ઉત્પાદકતા રક્ષણાત્મક પાસાને લઈને જંગલોનું સંવર્ધન એટલે તેમની જાળવણી વૈદિક સમયથી જ ભાર આપવામાં આવતું હતું. પહેલાંના સમયની અંદર પણ જંગલોનું રક્ષણ તેમના ઉત્પાદન માટે ત્યારે પણ કહેવામાં આવતું જ હતું અને વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી છે. આ એ સમય હતો જ્યારે વૈદિક કાળના અંત ભાગમાં જંગલો વનરાજી જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત થઈ અને પારંપરિક વન્ય પ્રવૃત્તિઓની સંકલ્પનાનો ઉદ્ભવ થયો. બીજી બાજુ વન્ય પ્રવૃત્તિ સિવાય પણ રીત રિવાજો અને ધાર્મિક માન્યતાઓનો કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ. તો આ પહેલો લેક્ચરની અંદર આપણે આટલી વસ્તુ જોઈએ કે શા માટે આપણે સ્ત્રોતોની જાળવણી કરવાની જરૂરિયાત છે અને મુખ્ય જે છે તે છે 5R જે છે તે તમારે ધ્યાનમાં લેવાના છે. તો પરીક્ષાની અંદર તમને 5R પણ પૂછાઈ શકે. તો આજના લેક્ચરની અંદર તમારે હોમવર્કની અંદર આ 5R જે છે ઓકે તો એ 5R વિશે તમારે લખવાનું રહેશે કે એ 5R જે છે તેમનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો.